આજે એક એવા સરસ મજાના ટોપિક ઉપર વાત કરવી છે કે શું ખરેખર લગ્ન પછી એક સ્ત્રીની જિંદગી બદલાઈ જાય છે? તો હા, જવાબ પણ હા જ છે. ખરેખર કોઈ પણ સ્ત્રી હોય તેની જિંદગી લગ્ન પછી જરૂર બદલાઈ જાય છે. કારણ કે લગ્ન પહેલા તે કોઈ ઘરની દીકરી હોય છે, પરંતુ જ્યારે તે દીકરીના મેરેજ થઈ જાય છે, એટલે કે લગ્ન થઈ જાય છે, ત્યારે તે દીકરી કોક ઘરની વહુ બની જાય છે અને ઘણા બધા નવા સંબંધો સાથે તેને જોડાવવું પડે છે. અને આ એક સરસ મજાનો ટોપિક છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. તો હવે મૂળ મુદ્દાની વાત કરીએ, અને મેઇન ટોપિક છે કે શું ખરેખર એક સ્ત્રીની જિંદગી લગ્ન પછી બદલાઈ જાય છે? તો હા, એક જ લીટીની અંદર મારે તમને આખી વાત કેવી છે કે લગ્ન પહેલા જ્યારે કોઈ પણ ઘરે દીકરીનો જન્મ થતો હોય છે ને, એટલે એને લક્ષ્મીનો અવતાર કહેવામાં આવે છે. પછી નાની દીકરીઓ, આપણા ઘરમાં કોઈ પણ લેડીઝ હોય, આપણી દીકરી હોય, આપણી પત્ની હોય, આપણા મમ્મી હોય, બા હોય, કાકી હોય, ફઈબા હોય, કોઈ પણ સ્ત્રી હોય છે, તેને આપણે લક્ષ્મીનું રૂપ કહીએ છીએ. અને ઘણાના મોઢે આપણે સાંભળ્યું પણ હશે કે આ ફલાણા ભાઈને ત્યાં દીકરીનો જન્મ થયો ને પછી એનું આખું નસીબ બદલાઈ ગયું, એનું પાંદડું આખું ફરી ગયું. એનું મેન કારણ એ છે કે દીકરીના પગલા જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં તેનું નસીબ પુરુષનું બદલાતું જતું હોય છે. અને આપણે એક સરસ મજાની કહેવત એ પણ સાંભળેલી છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એટલે દરેક જગ્યાની અંદર સ્ત્રી આગળ જ હોય છે. પરંતુ મારે વાત કરવી છે લગ્ન પછી અને લગ્ન પહેલા સ્ત્રીના જીવનમાં શું ફેરફાર થતા હોય છે. લગ્ન પહેલા એટલે કે જે ઘરમાં દીકરીનો જન્મ થયો હોય, એટલે એ દીકરીનો બાપ અમીર હોય કે ગરીબ હોય, એ દીકરીના લાડ પૂરા કરવા માટે, એ દીકરીના દરેક સપના પૂરા કરવા માટે એના બાપ અને એના માં બે જણા દિન રાત મહેનત કરતા હોય છે. આમાં એવું કઈ હોતું નથી કે ભાઈ અમીર બાપ હોય કે અમીર માં હોય તો જ તેની દીકરીના બધા લાડ પૂરા કરે, એવું નથી હોતું સાહેબ. મેં ઘણા મા બાપ એવા જોયા છે કે પોતે ભૂખ્યા રહેશે, પોતે દિન રાત મહેનત કરશે, અરે પોતે ફાટેલા કપડાથી ચલવી લેશે, પોતે કદાચ તૂટેલા સ્લીપરથી પણ ચલવી લેશે, પરંતુ તેની દીકરીને શહેજાદીની જેમ રાખતા હોય, રાણીની જેમ રાખતા હોય છે. એની દીકરીને કોઈ દિવસ ખબર નથી પડવા દેતા કે એના બાપ ઉપર કેટલી બધી દુઃખ હોય છે. એનો બાપ દીકરીને જોવે ને એટલે બધા ટેન્શન ભૂલી જતો હોય છે, અને દીકરી પણ એટલું સરસ મજાનો ફરજ અદા કરતી હોય છે. હા, થાકીને પાકીને જ્યારે તેનો પિતા ઘરે આવે છે ને, એટલે દીકરી તરત જ પાણીનો ગ્લાસ લઈને આવે છે. લો પપ્પા, પાણી પી લો. પપ્પા, તમને શું બનાવી દો, આજ શું જમશો? એ એક દીકરી જ કરી શકે સાહેબ. પરંતુ મારે વાત કરવી છે લગ્ન પછી શું ફેરફાર થાય છે. જ્યારે જ્યારે લગ્ન થઈ જાય છે દીકરીના, ત્યારે એ એક જ સેકન્ડની અંદર પોતાનું જે ઘર હોય છે તેને પારકું કરવું પડે છે. એટલે તો દીકરીને પારકી થાપણ કહેવાની છે સાહેબ. બાકી વિચાર કરી લો કે આપણે આપણા ઘરની અંદર, આપણા રૂમની અંદર, આપણે જે બેડ ઉપર સૂતા હોય, માત્ર તકિયો બદલાઈ જાય ને, આપણો જે રોજ તકિયો લેતા હોય એમાં કદાચ જાડો કે પતલો તકિયો થઈ જાય ને, તોય સાહેબ આપણને ઊંઘ નથી આવતી, ને આપણે બીજા દિવસે બધાને એમ કહે છે કે કાલે તો ઊંઘ જ ન આવી, તકિયો મારો બદલાઈ ગયો ને એટલે મને ઊંઘ ન આવી. તો આ દીકરીનો તો વિચાર કરો. જે ઘરમાં 20-25 વર્ષ સુધી દીકરી જે ઘરમાં રહી હોય, એને તો આખું ઘર બદલાઈ જાય છે ને, બધા નવા સંબંધો સાથે એને આ પોતાની નવી લાઈફ સેટ કરવાની હોય છે. હવે મેઇન પોઈન્ટ ઈ છે જે મને ખરેખર બહુ જ ગમે છે અને મારા હૃદયથી નજીક છે કે દીકરી લગ્ન પછી જે મા બાપ જોડે મોટી થઈ હોય, અને જે મા બાપે એના બધા લાડ પૂરા કર્યા હોય, અને એની દીકરીને રાણીની જેમ રાખી હોય, અને પછી જયારે એનું કન્યાદાન કરે છે, કહેવાય છે ને કે દરેક દાનોની અંદર જો સૌથી કોઈ શ્રેષ્ઠ દાન હોય ને સાહેબ, તો ઈ કન્યાદાન છે. ઈ કન્યાનું દાન કરે એટલે દીકરીને બીજા એના સાસરીમાં વડાવતા હોય છે. અને દીકરી જયારે સાસરે જાય છે ને, ત્યારે ઈ જ દીકરીને પોતાના મા બાપને મળવા માટે એના સાસરિયામાં પરમિશન લેવી પડતી હોય છે સાહેબ.
એના પતિને પૂછવું પડે કે હે હું મારા મમ્મીના ઘરે જાઉં, હું મારા પપ્પા ઘરે આવવાના છે તો મારા પપ્પા આટલું આજે હું આ લઈ આવું. જે મા બાપ જોડે દીકરી 25 વર્ષ સુધી મોટી થઈ હોય ને સાહેબ, આજ ઈ દીકરીને એના મમ્મી પપ્પાને મળવા માટેની પણ પરમિશન લેવી પડતી હોય છે. અને આપણે બધા એમ કહે છીએ કે બેનો આવા છે, બેનો તેવા છે. ખરેખર કોઈ પણ સ્ત્રીનું અપમાન ના કરવું જોઈએ સાહેબ. તમે એકવાર સ્ત્રીની જગ્યાએ આવીને જુઓ કે ઈ સ્ત્રી, ઈ જે દીકરી છે એને કેટલું બધું લેટ ગો કર્યું હશે, ત્યારે આજ ઈ પોઝિશન ઉપર, અને એને લક્ષ્મીનો અવતાર ક્યારે કહેવાનો હશે. પછી કોઈ પણ રૂપ હોય, દીકરીનું રૂપ હોય, માનું રૂપ હોય. અરે વિચાર તો કરો, ભગવાનને પણ વિચાર આવ્યો હતો કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું ને, એટલે એને માનો અવતાર ધારણ કર્યો હતો કે ભાઈ આપણા ઘરમાં જે માં છે ને એ બધા ભગવાનનો જ અવતાર છે સાહેબ. તો સૌથી મોટો ક્વેશ્ચન ઈ છે કે જે દીકરી પોતાના ઘરે 25 વર્ષ સુધી મોટી થઈ હોય, બધા લાડ એના મા બાપ એને લડાવ્યા હોય, એના બધા શોખ પૂરા કર્યા હોય, અને એ 25 વર્ષ જે લાડમાં મોટી થઈ હોય એ દીકરી જ્યારે સાસરિયામાં આવે અને એને એના પિયર જવું હોય ને, ત્યારે સાહેબ એને કેટલી વાર તો આજીજી કરવી પડતી હોય છે કે પ્લીઝ મને મારા પપ્પાનો આ જન્મદિવસ છે, મને મળવા જવા દો ને. અને આ દરેક ઘરમાં બને છે સાહેબ, તમારા ઘરમાં પણ બનેલું હશે. આ વાત કહેવા માટે મારી ઉંમર સાહેબ બહુ નાની છે, પણ આ એક સત્ય હકીકત છે કે નારી તું નારાયણી, અરે નારી તારા નવલા રૂપ. સ્ત્રીને એક શક્તિનું પણ રૂપ કહેવામાં આવેલું છે, પરંતુ સ્ત્રીને એટલું સન્માન મળવું જોઈએ ને એટલું સન્માન મળતું નથી હોતું સાહેબ. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ હતો. ઘણા લોકોના માઇન્ડમાં પ્રશ્ન હતો કે દીકરી જ્યારે સ્ત્રી બની જાય એટલે કે પત્નીનું રૂપ ધારણ કરે, પછી એને સાસુ બનવાનું હોય, એને ઘણા બધા નવા આજના દેવર હોય તો એને એની ભાઈની જેમ રહેવું પડતું હોય, જેઠ હોય તો એને એવી રીતે રહેવું પડતું. દરેક નવા સંબંધો સાથે એને જોડાવું પડતું હોય છે. અહીંયાના રીતિ રિવાજ જુદા હોય છે, અહીંયાની રહેણી કેણી જુદી હોય છે. એટલે ટોટલી એની જે 25 વર્ષની જે જિંદગીમાં જે નાનપણથી મોટી જે થઈ છે સમજણીને, એનું આખું વિરુદ્ધમાં એને આખી જિંદગી નવેસરથી સ્ટાર્ટ કરવાની હોય છે. તો મારો મૂળ મુદ્દો અને કહેવાનો તાત્પર્ય એટલો જ હતો કે બને તેટલું આપણે સ્ત્રીને સન્માન આપીએ. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.